નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આ આપણું ગુજરાત છે જ્યાં ભાગ્યે જ કોઈ મહિનો ખાલી ગયો હશે કે કોઈ કંપનીના નામે એકના ડબલના નામે ગુજરાતીઓનું ફૂલેકું ના નીકળ્યું હોય। મહેનત વગર કમાઈ લેવાની લાલચુ અને લોભિયા વૃત્તિ હોય ત્યાં ધુતારાઓ ભૂખે નથી મરતા એ જૂની કહેવત છે, પણ નવા સમયમાં એ કહેવતને થોડી બદલવાની જરૂર છે કે જ્યાં લોભિયા લોકો હોય ત્યાં ધુતારાઓની 100 પેઢીઓ ભૂખે મરતી નથી। અમદાવાદની ગિફ્ટ સિટીમાં આવા જ એક ધુતારાએ ઓફિસ ખોલી, ધંધાનું નામ આપ્યું કે ડેટા સેન્ટર શરૂ કર્યું છે। ડેટા સેન્ટર શું હોય કે ઓફિસોએ પોતાની ફાઇલો એ કમ્પ્યુટરમાં સ્ટોર ના કરવી પડે અને એના માટે પોતાનું સ્ટોરેજ એને ના લેવું પડે, એના કારણે એ ડેટા સેન્ટર ભાડે લેતા હોય છે। આ એક સામાન્ય પ્રથા છે, કંપનીઓનો ખર્ચ પણ બચે છે। આ હવાના પૈસા છે। 40,000 રૂપિયા રોકો અને 1700 રૂપિયા મહિને પાછા લઈ જાઓ, એટલે કે એક મહિનાનું 4.5% વ્યાજ થયું। એક વર્ષમાં રોકેલી મૂડીના 54% રૂપિયા એ વ્યાજના રૂપમાં પાછા આવી ગયા। આ લાલચ છે। ગિફ્ટ સિટીનું નામ પડ્યું એટલે ખાલી ગુજરાતના નહીં પણ હરિયાણા અને રાજસ્થાનના રોકાણકારો પણ આવ્યા। કોઈએ લાખ રોક્યા, કોઈએ 30 લાખ રોક્યા, તો કોઈએ મકાનો ઉપર મોટી મોટી લોનો લીધી અને 2-2 કરોડ રૂપિયા ઉત્પલ પટેલ નામના ધુતારાને આપી દીધા। આમ કરતા કરતા આંકડો 400 કરોડે પહોંચ્યો। માત્ર 3 વર્ષ પહેલા ઉત્પલ પટેલે આ કંપની ખોલી અને 3 વર્ષમાં એણે 400 કરોડ રૂપિયા લઈને ભાઈ વિદેશ પણ ભાગી ગયા। આજે તો સમાચાર છે, જેમણે રૂપિયા રોક્યા હતા એમણે મહિને વ્યાજ આવતું બંધ થયું, ફોન ઉપડવાના બંધ થયા, ઓફિસે તાળા જોયા તો લોકોને ખબર પડી કે આપણા પૈસા ડૂબી ગયા છે। છતાં આપણું ગુજરાત આવા ચીટરો માટે કેમ સ્વર્ગ બની રહ્યું છે એ સમજવાની જરૂર છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની જ્યારે ધરપકડ થઈ ત્યારે એની કંપનીમાં જેણે પૈસા રોક્યા હતા એવો કોઈ રોકાણકાર એ પોલીસ કેસ કરવા તૈયાર નહોતો। આ ડિસેમ્બર 2024ની વાત છે, બહુ જૂની વાત નથી, 1.5 વર્ષ પણ નથી થયું। આ 400 કરોડ રૂપિયાનું ફૂલેકું ફરી ગયું, છતાંય આ કેસમાં પણ કોઈ કેસ કરવા તૈયાર નથી। તો મજા આવા ધુતારાઓને છે કે પૈસા લઈ જશે, કોઈ બોલવા પણ તૈયાર નહીં થાય કે મારા પૈસા આમાં ડૂબી ગયા છે। એક વાસ્તવિકતા એ પણ છે કે આપણને એવું લાગે કે મોંઘવારીમાં લોકો જબરજસ્ત સંઘર્ષ કરે છે। ઘરે બેન દીકરીઓ આવે તો 500 રૂપિયાની નોટ જેમનાથી છૂટતી નથી એવા લોકો આવી કંપનીઓમાં લાખો રૂપિયા ગુમાવીને ચૂપ બેસી રહે છે। એનાથી એક શબ્દ નથી બોલાતો, ખબર નહીં પૈસા ક્યાંથી લાયા હશે, એ મુશ્કેલી હશે, ક્યાંથી કમાયા હશે, 1 નંબર 2 નંબર એની મુશ્કેલી હશે, કે પછી એવું હશે કે મારા પૈસા ડૂબી ગયા છે એવું ગામમાં કોઈને ખબર પડશે તો મારી આબરૂ જશે, મે બી કોઈ પણ કારણ હોય। પણ આપણું ગુજરાત એ આવા ચીટરો માટે સ્વર્ગ બની રહ્યું છે, કારણ કે 400, 500, 1000 કરોડના ફૂલેકા ફેરવનારા લોકોની સામે આપણે ત્યાં કોઈ કેસ થતો નથી, કોઈ બોલવા તૈયાર થતું નથી। જ્યારે બહુ દેકારો થાય તો પોલીસ કેસ નોંધે, આવા ફ્રોડને પકડીને લઈને આવે છે, કોર્ટમાં કેસ ચાલે, 6 મહિને 8 મહિને 1 કરોડો રૂપિયાનું કરી નાખનારાઓને જામીન પણ મળી જાય છે। પણ આમાં મરી જાય છે એવા લોકો જેમને આ આખી ગેમની ખબર જ પડતી નથી। ગલી મોહલ્લામાં સાથે રહેતા એ એજન્ટો જ્યારે મોટા રિટર્નના એ આંબા આંબલી બતાવે અને કાળી મજૂરી કરીને રોકાણ કરે એવા લોકો અસમજણમાં પણ એમના પૈસા એ ખોઈ બેસે છે, એમના હાથમાં કશું આવતું નથી। કારણ કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા જાય તો રોજના 800,000 કમાય છે એ ખોવાનો વારો આવે છે। તો બધાયનું થશે, આપણું થશે, ન્યાય એ પણ ચૂપ રહે છે। છૂટવું હોય આવા આરોપીઓને તો એ કોર્ટની આકરી શરતો માનીને પણ છૂટી જાય છે, પણ એ રોકેલા પૈસા નાના માણસના એ પાછા ન આવે તો એની પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ એ આજની તારીખે તો છે જ નહીં। કાં તો એ કોર્ટમાં જાય
અને કાં તો એનું ઘર ચાલે. આ બેમાંથી એક જ વિકલ્પ હોય. ઘર ચલાવવું હોય તો કોર્ટમાં નહીં જઈ શકે, અને કોર્ટમાં જવું હોય તો ઘર નહીં ચાલે. તો ગુજરાત તૈયાર થઈ જાય. ફુલેકા માર્કેટના કિંગ ફરી મેદાને છે. આ વખતે માત્ર ગુજરાતીઓની નહીં પણ હરિયાણા, રાજસ્થાનના લોકોનો પણ વારો છે. કેટલાક તમારા સવાલો આજના મહામંથનમાં પૂછીશું. તો ભાઈ સાબરકાંઠાના એક નાનકડા એવા ગામમાંથી આવે છે. એવું કહે છે કે પિતા શિક્ષક હતા, ભણવા માટે ન્યૂઝીલેન્ડ મોકલા હતા. કંઈક જીવ નહીં લાગ્યો હોય. 2023માં કોરોના પછી પાછા આવી ગયા. 2023માં કંપની ખોલી અને એ છાપા અને ટીવીએ ચડી ચૂક્યા છે. અને આપણે એ વાત કરી રહ્યા છીએ કે 400 કરોડ રૂપિયા એ જે લોકોના લઈ ગયા એ આખરે ચૂપ કેમ છે, અને આ 400 કરોડનું કરી નાખનારો, જેમાં નાના લોકોના પણ કેટલાક પૈસા છે, એ નાના લોકોને ન્યાય એ આખરે અપાવશે કોણ? જ્યારે એ તમામ રોકાણકારોએ ફોન કરવાનો પ્રયત્ન કર્યો તો ભાઈ હજુ પણ એ ડરાવી રહ્યા છે કે તમે લોકો જો પોલીસમાં જાશો, મારા ઉપર પોલીસ કેસ થશે, મારી ધરપકડ થશે, હું જેલમાં જઈશ, તો તમારા પૈસા હું ક્યારેય પાછા નહીં આપી શકું. કેટલાક રોકાણકારોની પણ વ્યથા છે. અને ઉત્પલ પટેલને પણ સાંભળો કે એના બચાવમાં શું કહે છે. मेरी एक बात याद रखना सर, हमने बहुत फेथ से काम किया है. यहाँ बहुत गरीब लोगों का पैसा लगा है. ऐसे ऐसे लोगों का पैसा लगा है कि देख के इंसान को रोना आ जाता है. उत्पल जी, ये मेरी बात याद रखना. आहा बहुत बुरी चीज होती है. हाई जो लगती है इंसान की वो बहुत बुरी चीज होती है जब किसी गरीब की हाई लगती है. आप जेल चले जाओ, आप हिंदुस्तान में रहो, आप अब्रॉड में रहो, आप दुनिया के किसी कोने में भी रहोगे, सर आपको कानून नहीं छोड़ेगा, पुलिस नहीं छोड़ेगा. और ये 35,000 की जो कम्युनिटी आपके पीछे लगी है, अब सर ये मेरा लास्ट मैसेज था आपको. आपको आना है तो कम्युनिटी के सामने आप आइए. मैं अब लीगल की तरफ जाऊंगा और मैं अपनी कम्युनिटी का साथ दूंगा. इस वक्त तक मैं कम्युनिटी को रोक के रखा था, अब हम किसी को नहीं रोकेंगे सर. और आप ना ही कम्युनिटी को कोई रोक पाएगा और ना ही आपको कोई बचा पाएगा सर. ये भी मेरी बात याद रखना सर. मेरी आज नहीं पहले से ये सोच है कि मैं कभी एक भी रुपया किसी का नहीं डुबाऊंगा. सबको अपना पैसा टाइम के साथ मिलेगा, ये मेरा वादा है. लेकिन आज बहुत सारी कम्युनिटी से, बहुत सारे ग्रुपों में मैसेज घूम रहा है कि लोग लीगल करना चाहते हैं, कल ये करेंगे वो करेंगे. तो मेरी आप सबसे एक रिक्वेस्ट है, अगर आपको वही तरीका सही लगता है तो वो भी कीजिए, क्योंकि मुझे भी पता है आज नहीं तो एक दिन वो होने ही वाला है. मैं अंदर हूँ या बाहर रहूँ, कहीं भी रहूँगा, लीगल प्रोसीजर भी होती है, तब भी मरते दम तक मेरा एक ही प्रयास रहेगा कि मेरे माथे पे एक भी लायबिलिटी किसी भी इंसान की ना रहे. मैं 100% दावे के साथ बोल रहा हूँ कि मैं सभी का पैसा लौटाऊंगा, लेकिन उसके लिए टाइम चाहिए. अगर लीगल प्रोसीजर में ही आप लोगों को मजा आ रहा है और आपको लग रहा है कि इधर से सही हो जाएगा, तो और कुछ नहीं होगा. टाइम भी बिगड़ेगा, पैसा भी बिगड़ेगा, कंपनी का भी, आपका भी. और सेकेंडरी बात, जो मैंने 3 महीने में सोचा था कि 3 महीने में मैं ये करके सब कुछ नॉर्मल कर दूंगा, तो अगर लीगल पे जाते हैं तो वो शायद टाइम ज़्यादा लगता है. क्योंकि अगर मैं जेल गया या कहीं भी गया तो ये उससे भी ज़्यादा टाइम लग सकता है. वो आपके भी पता है, मुझे भी पता है. ચાલો, તો હું આજે આપણો જે વિષય છે કમાવાના લોભમાં મૂડી ખોવાઈ, અત્યારે આ ઉત્પલ પટેલની સામે અરજી થઈ છે. હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી કેટલાક રોકાણકારો ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આવ્યા હતા. એમણે દેકારો કર્યો. કેટલાક સાબરકાંઠા અને અરવલ્લીના પણ રોકાણકારો હતા. જે રોકાણકારને તમે સાંભળ્યા, એણે કીધું કે નાના અને ગરીબ લોકોના પૈસા એ રોકાયા છે. અમે કીધું કે ભાઈ તમે તમારી વાતને મૂકો. એનું કહેવું છે કે હું મારી ઓળખને એ છતી કરવા નથી માગતો. ને મેં એટલે કીધું કે આવા લોકો 400, 500 ને 1000 કરોડનું કરી જાય પણ કોઈ પોલીસની સામે આવવા તૈયાર નથી, કેમેરાની સામે આવવા તૈયાર નથી કે મારા આમાં 5 લાખ ગયા છે કે 50,000 રૂપિયા એ ગયા છે. તો આપણો આજનો વિષય છે કમાવાના લોભમાં મૂડી ખોવાઈ ગઈ. આપણી સાથે 3 વક્તાઓ છે. વિરલ પંચાલ છે, બીજેડ કેસના એ પોતે એડવોકેટ છે. આશુતોષ રાઠોડ છે, એ મોડાસાના સ્થાનિક છે. અને કમલેશભાઈ ચૌહાણ છે, બીજેડના રોકાણકારો છે. તો આશુતોષભાઈ, પહેલાં તો મને એ સવાલ થાય છે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં કેટલા બધા પૈસા છે. અહીંયા તો બધા લોકો એવું કહે કે આ ગરીબ જિલ્લો છે, ત્યાં તો નકરા ડુંગરાઓ છે. અને જેમ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં લોકો પાસે જે કમાવાના રિસોર્સિસ છે એ માયલું તમારી પાસે કશું નથી. છતાંય દર મહિનો એક પૂરો ન થાય ત્યાં એ વાત આવે છે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં
આટલા કરોડનું ફુલેકું એ ફર્યું. તો જેનું ફરે છે એ પણ સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાની આજુબાજુ ઉત્તર ગુજરાતના લોકો હોય છે અને ફેરવનારા લોકો પણ એ આજુબાજુના વિસ્તારમાંથી ક્યાંકથી આવે છે. તો કંઈક તાલમેલ છે. એને ખબર છે ફુલેકું ફેરવનારા લોકોનું કરી નાખનારા લોકોને કે ભાઈ કોઈ ફરિયાદ કરવા જવાનું નથી. ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં એ મહામંથન મેં અહીંથી પણ કર્યું હતું. ઘણા બધા લોકો એ કેમેરાથી દૂર ભાગતા હતા. તો મોડાસા, સાબરકાંઠા એનું આ શું કનેક્શન છે કે હજારો કરોડ રૂપિયાની પોન્જી સ્કીમમાં એ લોકોનું થઈ જાય ને કોઈ સામે બોલવા પણ તૈયાર નથી. પોલીસની એ તપાસમાં કોઈ ભાગ લેવા પણ તૈયાર નથી. આશુતોષભાઈ. જરૂરથી હેમંતભાઈ, અમારું અરવલ્લી અને સાબરકાંઠામાં લોકો મોટાભાગના ખેડૂતો, પશુપાલકો અને સરકારી કર્મચારી ધરાવતા વધુ લોકો છે. હવે મહેનતથી પોતાની બચત ભેગી કરતા હોય છે. હવે આટલી મોંઘવારીમાં એક્ટિવ ઇન્કમ કરતા પેસિવ ઇન્કમની અપેક્ષા સ્વાભાવિક રીતે દરેકને હોય છે. એટલે જે પોન્જી સ્કીમના ઈસમો આ રીતે સ્કીમો લાવે છે તો એમાં તો હું સરકારની નિષ્ફળતા પહેલા હોય છે. કેમ કે કોઈ પણ પોન્જી સ્કીમનું રજીસ્ટ્રેશન થતું હોય, આરઓસી રજીસ્ટ્રેશન ઓફ કંપની, તો ત્યારે સરકાર શું ધ્યાન રાખે છે? ભારત સરકારે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટ લાવી છે 2019 નું. સેબી છે, આરબીઆઈ છે, સેબી નું રજીસ્ટ્રેશન હોવું જોઈએ. આવી સ્કીમ કોઈ જિલ્લામાં ચાલતી હોય તો સરકારના નાક નીચે આવી સ્કીમો ચાલે છે એવું સ્પષ્ટ સાબિત થાય છે. આમાં સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે. અને પેસિવ ઇન્કમના મહત્વાકાંક્ષાએ લોકો નેતાઓના જોડે ફોટા હોય છે, મંત્રીઓના જોડે ફોટાઓ હોય છે, એટલે એ વિશ્વાસથી કે આપણા વિસ્તારનો મંત્રી છે, આપણા વિસ્તારના ધારાસભ્ય છે, અને ધારાસભ્ય પોતે જાહેર સ્ટેજ ઉપર પ્રોત્સાહિત કરે. અમારા બીજે વખતે આવું થયું હતું. એટલે કેટલાય ગામડાના ભોળી પ્રજાએ રોકાણ કર્યું હતું, કરોડોનું રોકાણ કર્યું હતું, પણ એ પોન્જી સ્કીમમાં 450 કરોડ બીજેડમાં ગયા. અને એ જ રીતે બીજેડમાં પણ આ ઉત્પલ પટેલનું નામ એ વખતે 1 વર્ષ પહેલા આવ્યું હતું. ત્યારે સરકારે કેમ કાયદેસરની કોઈ એક્શન ના લીધી? મોડાસામાં એનું મકાન હતું, મોડાસાનું એડ્રેસ બતાવીને એની ગિફ્ટ સિટી, એટલે ગાંધીનગરનું મહત્વનું આપણું પાટનગર છે, ત્યાં એને ઓફિસ કરી, કાશ્મીરમાં ઓફિસ કરી. તો સરકારના નાક નીચે આટલું બધું ચાલી રહ્યું એવું મારું માનવામાં આવતું નથી. બર્ડ્સ એક્ટ છે, આરઓસી છે, અને દરેક રાજ્યમાં ડેઝિગ્નેટેડ ઓથોરિટી સરકારની હોય છે અને કલેક્ટરની પણ સત્તા હોય છે કે આવી અનરેગ્યુલેટેડ સ્કીમ કોઈ જિલ્લામાં ચાલતી હોય તો તેની તપાસ કરી શકે, એની સંપત્તિ પણ ટાંચમાં લઈ શકે. પરંતુ આ સરકારના જોડે સંકળાયેલા ઈસમો હોય છે કે જે આવી પોન્જી સ્કીમો લાવે છે અને લોભામણી સ્કીમોમાં પહેલા થોડા ટાઈમ વળતર આપે અને પછી આવું કરોડોનું ઉઠામણું કરે છે. એમાં સૌથી મોટી સરકારની જવાબદારી હોય છે. લોકો એક્ટિવ ઇન્કમ તો લે છે મહેનત મજૂરી કરીને, પણ આ જે 500 કરોડનું ઉઠામણું થયું છે એમાં તો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સૌથી વધુ છે. અને ગાંધીનગર બેઠા, ગાંધીનગર ઓફિસ કરી, કાશ્મીરમાં ઓફિસ કરી, આટલું બધું સરકારની નાક નીચે ચાલી રહ્યું હોય અને અત્યારે મીડિયામાં આટલું ચગ્યું છે તો સરકાર કેમ ફરિયાદી બનીને એક્શન નથી લેતી? યસ, તમારી વાત પણ વ્યાજબી છે. ચલો કમલેશભાઈ, તો મને એ સમજાવો કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીમાં એક રોકાણકાર છો. ઓગસ્ટ 2025માં એમને જેલમાંથી છૂટવાનો વારો આવ્યો. કોર્ટે એમને જામીન આપ્યા. કેટલીક શરતો કરી હતી. પહેલા મહિને કરોડ આપે, બીજા મહિને 2 કરોડ આપે, ત્રીજા મહિને 3 કરોડ આપે, ને પછી એ 9 હપ્તામાં એ તમામ રોકાણકારોને એમના પૈસા પાછા આપે. તો આ છે એ મે મહિનો ચાલી રહ્યો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિના બાકી છે. કમલેશભાઈ, તમે જે પૈસા રોક્યા હતા એમાંથી તમારા ખાતામાં કેટલા પાછા આવ્યા? અને હું એ પણ સમજવા માંગુ છું કે ઉત્પલ પટેલે જે ડેટા સેન્ટરના નામે પૈસા ઉઘરાવ્યા હતા એ તમારી આજુબાજુનું કોઈ એમાં ઝપટમાં આવ્યું હતું કે નહોતું આવ્યું? કમલેશભાઈ સાહેબ, આમાં વાત એમ છે કે રોકાણ કર્યું સાહેબ, એ વખતે થોડો નિવૃત્ત કર્મચારી હતા સાહેબ. જી, એટલે મને એમ થયું કે આપણે થોડા ઘણા પૈસા મળશે તો આપણે દવામાં એમ કામ આવશે. હું વિકલાંગ છું ત્યાં દિવ્યાંગ, અને અમારા જે રોકાણ કરાવનારા હતા એ પણ અમારે શિક્ષક જ હતા સાહેબ. એટલે શિક્ષક નો જોડે આવે કે થોડો વિશ્વાસ થઈ જાય કે અમે રોકાણ કર્યું. પણ પછી ભૂપેન્દ્ર સાહેબ જેલમાં ગયા
પછી એમને છોડાવવાના હતા ત્યારે મહામંથનની અંદર અમે એમ પણ સાહેબ પૈસા આપવા તૈયાર છે કે નામદાર ગુજરાત સરકારે એમને જામીન આપવા જોઈએ, તો સાહેબ એ માટે બી અમને ફેવર કરી, પણ છેલ્લે સાહેબ અમને કઈ મળ્યું નહીં. હું પોતે સીઆઈડી ક્રાઇમ નો પેઢી ફરિયાદ મેં કરી હતી સાહેબ, અને સાહેબ મારા ઘરે આવ્યા હતા, મારા જવાબ દીધા અને અમને એમ કીધું કે તમારા પૈસા મળી જશે. તો સાહેબ હવે અમે મૂંઝાઈ ગયા છે કે હવે ક્યાં જઈએ. વચ્ચે અમે એમના ગ્રોમર કેમ્પસમાં ગયા. ગ્રોમર કેમ્પસમાં જઈ અને સાહેબને રૂબરૂ મળ્યા. સાહેબે અમને એમ કીધું કે તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો તો પૈસા આપીએ. સાહેબ અમે એ રીતે તૈયાર થયા. પછી તો સાહેબ સમાચાર છે નહીં, સાહેબ ત્યાંથી પણ અમને ખબર છે. અને અમે પોતે ગરીબ માણસ છે સાહેબ, અત્યારે અમારે પેન્શન પર ઘર ચાલે છે. તો આ ખરેખર અમને લોકો નાખી દીધા ને અમારો પણ થોડું ભૂલ કહેવાય સાહેબ. અમે અમને સ્કીમમાં આવી ગયા, શિક્ષકનું ગ્રુપે અમને અમારા હતા જે દરેક ઘટાડા આશ્ચર્ય હતા. પણ કમલેશભાઈ હું એ સમજવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ છૂટી ગયા, તમે ભૂપેન્દ્રભાઈ સાહેબ કીધું, હું ભૂપેન્દ્રભાઈ કહું છું છૂટી ગયા, એને 8 મહિના થઈ ગયા. કોર્ટે એવી શરત મૂકી હતી કે આટલા પૈસા એ જમા કરાવશે અને એ પૈસા રોકાણકારોને પાછા આપશે, ભાઈ તો જ તમને જામીન મળે, એ શરતની હા પાડી હતી. હું આજે એમના વકીલને પણ લઈ આવ્યો છું. પણ મારે સમજવું છે કે આ 8 મહિનામાં કમલેશભાઈ તમારા કેટલા પૈસા પાછા આવ્યા એ કહું છું, એ પૂછું છું. અમારા કઈ આવ્યું નથી સાહેબ. એમ જેમ છે એમને છે, એમને ખોટા વાયદા આપે છે અને અમે જઈએ તો મળતા નથી. એમના ઘરે પણ જવાનું હમણાં અમારે જેમ એમ કીધું એમના ઘરેથી વાત કરીએ. પછી એમના મમ્મીને મળ્યા તો તેના મમ્મી એમ કીધું કે ભાઈ તમારા પૈસા મેં આપી દેશું. ક્યારે આપશો એ તો આખા તારા બતાવે ને સપ્તાહ દેખાડે સાહેબ. અમે એ રીતે રાહ જોઈને બેઠા છે સાહેબ. હવે મળે ના મળે એનો અમને કોઈ લાગતું નથી સાહેબ. પણ હવે પરમાત્માનું જે કર્મકાંડ વિધાન છે એ પ્રમાણે કોઈ જન્મમાં અમે એમના ખાધા હશે તો આ જન્મમાં એ અમારે લઈ જશે. ખરેખર કમલેશભાઈ આટલા બધા આપણે જે ધાર્મિક છીએ ને કે ગયા જન્મમાં અમે એના ખાધા હશે ને આ જન્મમાં એ આપણા ખાઈ ગયા. તમે સમજો કે આ આપણી જે ભાવના છે ને એ ટકોરા મારી રહી છે. બીજો એક પાછો આવો એ માર્કેટમાં આવવાનો છે. ઉત્પલ પટેલની હું જ્યારે વાત કરું છું ત્યારે ફાઇન હું આવું કમલેશભાઈ તમારી પાસે આવું. વિરલભાઈ એક મોટો મુદ્દો એ છે કે જ્યારે કોર્ટ જામીન આપે એની શરતો કરે કે તમને આટલી શરતો અંતર્ગત અમે છોડવા તૈયાર છીએ જો તમે રોકાણકારોના પૈસા એ તબક્કાવાર પાછા આપવાના શરૂ કરો. મુદ્દો એ છે કે આમાં એ નાના લોકો કમલેશભાઈ જેવા લોકો, એવા શિક્ષકો કે જેને એવું હતું કે ભાઈ મારું પેન્શન તો પૂરતું નથી, હું સમયના એક પડાવે મારો ખર્ચો 10,000 રૂપિયા હશે ને મારા ખાતામાં 3,500 રૂપિયા આવતા હશે, તો તમારા જેવા કોઈ મિત્ર છે આજુબાજુમાંથી કહેશે અને ક્યાંક એની જે 2, 5, 10 લાખની મૂડી છે એ રોકાવી દેશે. મુદ્દો એ છે કે જ્યારે જામીન પર છૂટવું હોય ત્યારે તમામ શરતો માની લે છે. એના જેલમાંથી છૂટાના 8 મહિના પછી વાસ્તવિકતા એ છે કે એવા કેટલાય રોકાણકારો હશે જે હજુ પણ એના પૈસા એના ખાતામાં જમા થાય એની રાહ જુએ છે. વિરલભાઈ જી, આ બાબતે ચોક્કસ હું આપને કહેવા માંગીશ કે ફર્સ્ટ ઓફ ઓલ તો જેમ તમે કીધું એમ હું એ કેસની અંદર ઇન્વોલ્વ હતો એમાં હું ના નથી પાડતો, એ વાત સાચી છે. રહી વાત રોકાણકારોના નાણાં પરત મળવાની, તો એના માટે એક સિસ્ટમ ડેવલપ કરેલી છે. કાયદાની પ્રક્રિયા અનુસાર જો જીપીઆઈડીના કાયદાઓ અનુસાર કોઈની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે તો એક કમ્પિટન્ટ ઓથોરિટીની નિમણૂક કરવામાં આવે છે. કમ્પિટન્ટ ઓથોરિટી તે વ્યક્તિ પાસેથી મળેલા નાણાં અને તેની મિલકત જે સીઝ કરેલી હોય એ સીઝ કરેલી મિલકત જે છે એ સીઝ કરેલી મિલકત એનું વેલ્યુએશન કરશે, એની પર એક કાયદાકીય પ્રક્રિયા ચાલશે અને એ નાણાં જે છે એ જે લોકોએ પોતાના નિવેદન નોંધાવેલા છે તે લોકોને આપવામાં આવશે. આની સાથે સાથે તમે જે વાત કરી કે નાના માણસોના નાણાં, હું આજે પણ કહું છું, આની પહેલાં પણ ઘણીવાર કહી ચૂક્યો છું જ્યારે એ કેસમાં હું ઇન્વોલ્વ હતો અથવા તો આવતો હતો ત્યારે, કે હું આજે પણ રોકાણકારો સાથે છું. રોકાણકારોના નાણાં જો નથી મળી રહ્યા તો કોઈ પણ રોકાણકાર મારી મદદ મેળવી શકે છે. ફ્રી લીગલ એડવાઇસ કે ફ્રી લીગલ સલાહ આપવા માટે અથવા તેમની મદદ કરવા માટે હું તૈયાર છું. અને એ દરેક વ્યક્તિ, તમે તો જે વાત કરી એમાં કદાચ ઓછી દયનીયતા હતી, પણ મેં એવા પણ લોકોને મળેલો છું આના સિવાય અમુક જીપીઆઈડીના કેસીસમાં કે જ્યાં રોકાણકારે પોતાની માતાનું ઓપરેશન હોય અને પોતે લોન લેવા જાય, લોન લઈને અને ઓપરેશન કરાવ્યું અને પોતાના નાણાં કોઈ વ્યક્તિ ફ્રોડ કરીને લઈ ગયું હોય. તો આની અંદર ખરેખર જોવા જઈએ તો
ક્યાંક ને ક્યાંક આપણી જે ગવર્મેન્ટ છે અથવા તો આપણા જે કાયદાની સિસ્ટમ છે એને થોડી ડેવલપ કરવાની જરૂર છે એવું ચોક્કસ કહીશ, કેમ કે એના કારણે જે નાના રોકાણકારો છે એ રોકાણકારોને તકલીફ પડે છે. વિરલભાઈ, એક નાનકડો એવો મારો સવાલ એ છે કે દાખલા તરીકે મેં ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીમાં 50,000 રૂપિયા રોક્યા હતા અને એ પૈસા એવા કોઈ હતા કે હું નાનો માણસ છું ને મેં ખૂબ સંઘર્ષ કરીને મજૂરી કરીને એ એક પૈસો મેં બચાવ્યો હતો, એમાંના 50,000 રૂપિયા મેં રોક્યા. જ્યારે એને જામીન મળ્યા ત્યારે કોર્ટે એવું કીધું કે ભાઈ આ તમારી સામે શરતો છે, જો તમે એ શરતોને માનવા તૈયાર હો તો તમને જામીન અમે આપવા તૈયાર છીએ. જામીન હું પણ સમજુ છું કોર્ટો એટલે આપે છે કે ભાઈ જેણે લોકોના પૈસા લઈ લીધા છે એને જેલમાં રાખશે તો અમસ્તુ પણ સામેવાળાને કશું મળવાનું નથી, તો જામીન આપવાનો કોર્ટનો એક ગ્રાઉન્ડ આ પણ હોય છે. કદાચ કાયદામાં જે કંઈ ખતવણી હોય ના હોય, હું એવા કેટલાક લીગલ એક્સપર્ટને પણ મળ્યો છું ને એ વાત કરે છે કે ભાઈ કોર્ટના મનમાં, જજના મનમાં એ વાત હોય છે કે નાના માણસને જે પૈસા પાડી ગયો એને હું જેલમાં રાખીશ તો એને અમસ્તા પણ પૈસા મળવાના નથી. આ મોટું એક ગ્રાઉન્ડ હોય છે એને જામીન આપવાનું. મારે એ સમજવું છે કે કોર્ટે એવું કીધું કે મારે 1 વર્ષમાં પૈસા પાછા આપવાના છે. મેં કીધું કે હું આપી દઈશ, છતાં હું નથી આપતો તો મારે ક્યાં જવું? મારે પોલીસ પાસે જવું? મારે એને જેને જામીન આપ્યા એ કોર્ટ પાસે જવું? કે તમે જે કોઈ ઓથોરિટી કહો છો એ ઓથોરિટી પાસે જવું? તો મારે ક્યાં જવું, કોને કહેવું? અથવા માનો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં આ કમલેશભાઈની જ વાત કરો તો એવી કોઈ જગ્યા છે જ્યાં કચેરી છે, ઓફિસ છે, જ્યાં લોકો જઈ શકે કે ભાઈ 8 મહિના થઈ ગયા ભાઈને બહાર લેવા પણ હજી અમને પૈસા મળ્યા નથી? ક્યાં જાય પિન પોઈન્ટ પર? જો આની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં થોડા સમય પહેલા જ એક જજમેન્ટ આપેલું છે કે નાણાંની ઓફર કરીને તમે બેલ ખરીદી નહીં શકો. આનો અર્થ એવો થાય છે કે સપોઝ મેં 100 કરોડનું ચીટિંગ કરી નાખ્યું છે, તો 100 કરોડનું ચીટિંગ કરી અને હું કોર્ટની સામે શરતો મૂકીશ કે સાહેબ આજે 10 કરોડ રૂપિયા હું ભરી દઉં છું, આવતા 10 મહિનાની મને મુદત આપો, 10 મહિનાની અંદર બીજા 90 કરોડ ભરી અને હું 100 કરોડમાં છૂટી જઈશ. એ સમય દરમિયાન હું ભાગી શકું છું, સાક્ષીઓ ફોડી શકું છું, ફરિયાદ તોડી મરોડે, મતલબ ગમે તે કરી શકું છું, અને એ સમય દરમિયાન એ 90 કરોડ રૂપિયા હું વાપરી શકું છું. તો એવા સંજોગોની અંદર જો વ્યક્તિ એ 100 કરોડ રૂપિયા ભરવા માટે તૈયાર થાય છે, બરાબર, અને એ નથી ભરી રહ્યો, તો એનો જ્યારે સમયગાળો પૂરો થાય ત્યારે જે લોકો આ ભોગ બનનાર વ્યક્તિઓ છે એમાંથી કોઈ પણ એ બિલના કેન્સલેશન માટે જે ઓથોરિટીએ બિલ આપ્યા હોય, મતલબ જે કોર્ટે બી બિલ આપ્યો હોય, એ કોર્ટની સમક્ષ એક અરજી કરી શકે છે કે ભાઈ આટલી શરતોનું પાલન તમારી સામે કરવા માટેની એમણે પોતે રજૂઆત કરી હતી. કોર્ટ કોઈ દિવસ શરત નથી મૂકતી તમે આટલા પૈસા ભરો એટલે બિલ આપીશું. કોઈ પણ વ્યક્તિ પોતે સપોઝ રજૂઆત કરે છે અને એ વ્યક્તિની રજૂઆતના આધારે જો બિલ મળી ગયા છે અને એ રજૂઆતોનું પોતે પાલન નથી કરી રહ્યા તો એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. કોર્ટની સામે તમે જે રજૂઆત કરી છે એની પર જે આદેશ થયો છે એનું પાલન નથી થયું તો એ બિલ રદ થવા પાત્ર થાય છે અને એ બિલ રદ કરવા માટે જે તે કોર્ટે બિલ આપ્યા હોય એની સામે એક અરજી કરવાની હોય છે. ચલો, હું એવું સમજુ છું કે ઉત્પલ પટેલના કેસમાં કદાચ એણે ડેટા સેન્ટરના નામે જે પૈસા ઉઘરાવ્યા હતા એ વાસ્તવમાં કોઈ કંપનીને આપ્યા હશે ને ત્યાંથી એને પણ કંઈક રિટર્ન આવતું હશે. તે આ કમલેશભાઈ જેવા રોકાણકારો, નાના રોકાણકારો, એના પૈસા એ ગમે એ રીતે એ પાછા આપી દેશે ને આ કોમ્પિટન્ટ ઓથોરિટી જે આવા અઘરા નામ હોય છે ત્યાં લોકોને જવું ના પડે. એવી મોટી કંપનીઓ જેને હું જાણું છું 20-20, 25-25, 30-30 વર્ષ થઈ ગયા, બિચારા લોકો ધક્કા ખાતા રહે છે, એના એ નાના માણસના પૈસા એ ક્યારેય પાછા આવતા નથી. વિરલભાઈ, આશુતોષભાઈ અને કમલેશભાઈ ત્રણેયનો આભાર માનું છું. એક બીજા વિષય તરફ આગળ વધીશું.